અંકલેશ્વર શહેરમાં દીપડાની લટાર, ઘરમાં બૂટમાં સાપનો વાસ અને ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર મગરનો વિસામો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં હિંસક પ્રાણી ઉપરાંત ઝેરી બિનઝેરી સર્પનું ચોમાસા દરમિયાન ખોરાકની શોધમાં આગમન થયું છે. વન વિભાગની દોડધામ વધી તો શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં ગૌતમ પાર્ક વિસ્તાર અને સ્વર્ગસ્થ અહેમદ પટેલની વાડીમાં દીપડાની લટારથી લોકો ભયભીત છે. આ વચ્ચે ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ભૂતમામાની ડેરી સામે વરસાદી પાણીના ભરાવા પાસે કિનારા પર વિસામો લેતા દીપડો નજરે પડ્યો હતો. અહીં વન વિભાગ દ્વારા લોકોને સચેત કરતા સાઇન બોર્ડ મૂકવાની ફરજ પડી છે. જોકે રાહદારીઓ માટે અહીં મગર દર્શનનું સ્થળ બની ગયું હોય છાસવારે મગર કિનારે આવ્યો હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગત રોજ અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મૂકેલા બૂટમાં સર્પ વિશ્રામ કરતો નજરે પડ્યો હતો. બૂટ પહેરતા લોકો માટે ચેતવણી રૂપ આ કિસ્સામાં જીવદયા પ્રેમીઓએ સર્પને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.